હલો બધાને જય શ્રી કૃષ્ણ। આજે આપણે પાલક ખીચડી બનાવવાની છે। તેમાં અડધી વાટકી ચોખા, અડધી વાટકી મગની દાળ ફોતરા વગરની, અડધી વાટકી ફોતરાવાળી। તો ચાલો આપણે હવે કુકરમાં લઈ અને ધોઈ નાખીએ। જો મેં કુકર લઈ લીધું છે। પહેલાં ચોખા એડ કરીશ અને બંને દાળ તો હવે ધોઈ લઈએ। જો ખીચડી ધોવાઈ ગઈ છે। હવે આપણે પાણી એડ કરીશું। તો જે વાટકીથી આપણે ખીચડી લીધી ને એ વાટકીથી પાણીનું માપ લેવાનું છે। આપણે 1.5 વાટકી ખીચડી છે 3 થઈને, તો 3 વાટકી પાણી એડ કરવાનું છે। જો પાણી એડ કરીને મેં હળદર અને મીઠું એડ કરી દીધું છે। હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને 4 સીટી વગાડી લઈએ। તો ખીચડી આપણી મુકાઈ ગઈ છે। તો હવે પાલકની પ્યુરી બનાવવા માટે એક પોણી મેં પાલક લીધી છે, 3 થી 4 લીલા મરચાં, 7-8 લસણની કળી અને એક ટુકડો આદુનો। તો આ બધું આપણે હવે મિક્સરમાં ક્રશ કરી લઈએ। જો આપણી પાલકની પ્યુરી તૈયાર છે અને કુકરમાં સીટી પણ થઈ ગઈ, તો આપણે વઘાર માટે તૈયારી કરીશું। તો જો આપણે પાલકની ખીચડી વઘારવા માટે મેં મીઠો લીમડો લીધો, તજના 2 ટુકડા, 4-5 લવિંગ, 2 સૂકા મરચાં અને 1 તમાલપત્ર અને 2 ડુંગળી સુધારી, ટામેટું અને જીરું। તો હવે આપણે વઘાર કરીશું। જો મેં વઘાર માટે કઢાઈ મૂકી દીધી છે અને એમાં 2 ચમચી ઘી એડ કર્યું છે। તેલ નથી લેવાનું। ઘી ગરમ થઈ ગયું છે, તેમાં આપણે જીરું એડ કરીશું। જો આપણું જીરું લાલ થઈ ગયું છે, તેમાં હિંગ પછી આ ખડા મસાલા આપણે લીધા છે એડ કરીશું। હવે તેમાં આપણે ડુંગળી થોડી વાર હલાવીશું। જો ધીમા તાપે ડુંગળી સાતળી છે મેં અને સરસ મજાની સતળાઈ ગઈ છે। તો હવે આપણે એમાં ટામેટા એડ કરીશું થોડી વારમાં। અને આ શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ તમે આ પાલક ખીચડી ખાશો ને તો તમને બહુ જ મજા આવશે। પાલક આપણી હેલ્થ માટે ખૂબ જ સારી છે। જો ટમેટા પણ એડ કરી દીધા છે। 2 મિનિટ માટે એને પણ સડવા દઈશું। હવે તેમાં આપણે થોડું મીઠું ઉમેરીશું, કારણ કે મીઠું જોઈને ઉમેરવાનું છે। પાલકમાં પણ હોય અને ખીચડીમાં ઓલરેડી આપણે એડ કરેલું છે, તો સ્વાદ મુજબ થોડુંક જ મીઠું આપણે નાખવાનું છે। હવે તેમાં થોડી હળદર એડ કરી દઈશું અને ધાણા જીરું પાવડર અને આપણે ગરમ મસાલો, તમે જે દાળ શાકમાં વાપરતા હો તે ગરમ મસાલો એડ કરવાનો છે અને સરસ રીતે બધું સાંતળી લેવાનું છે। સતળાઈ ગયું છે। હવે આપણે આમાં પાલકની પ્યુરી કરી છે ને એ એડ કરવાની છે। જો અને ધીમા તાપે આપણે પાલકને પણ ચડવા દઈશું, કારણ કે કાચો સ્વાદ પાલકનો ન આવે ને ત્યાં સુધી આપણે 2 થી 3 મિનિટ પાલકને આમ હલાવીને ચડવા દેવાની અને ઘી ઉપર આવે ત્યાં સુધી। જો ઢાંકીને 2-3 મિનિટ માટે આપણે પાલકને ચડવા દઈશું। જો પાલક સરસ રીતે થઈ રહી છે અને મિક્સર જારમાં પાણી નાખી અને આ પાણી મેં લીધું છે એ પણ એડ કરીશું અને હજી 2 મિનિટ માટે આપણે પાલકને ચડવા દઈશું, કારણ કે કાચો સ્વાદ આપણને પાલકનો ખીચડીમાં ન આવે, એટલા માટે પાલકને ચડવા દેવાની। સરસ મજાનો હમણાં કલર બદલાઈ જાય પછી આપણે ખીચડી એડ કરીશું। જો આપણી ખીચડી પણ સરસ થઈ ગઈ છે અને આપણી પાલક પણ ચડી ગઈ છે। તો આપણે પાલક, જો આપણે ખીચડી એડ કરી દીધી છે આમાં અને બધું મિક્સ કરી દઈશું। અને જેવી તમારે ઢીલી કરવી હોય ને એ કરી શકો, થોડું ગરમ પાણી રેડીને જેટલી તમે ઢીલી ખાતા હોય ને એવી કરી શકો છો। જો સરસ મજાની ખીચડી મિક્સ થઈ ગઈ છે આપણી પાલક ખીચડી। મારે બહુ ઢીલી નથી કરવી, તમે થોડી ઢીલી ખાતા હો તો ઢીલી પણ કરી શકો છો ગરમ પાણી રેડીને। હવે આના માટે આપણે ઉપર વઘાર કરીશું। થોડું લસણના કટકા કરવાના છે, મીઠો લીમડો લેવાનો અને જીરું લેવાનું, 1 ચમચી ઘી અને થોડુંક કાશ્મીરી લાલ મરચું। ખીચડીને આપણે 2 મિનિટ માટે ઢાંકી દઈશું, ત્યાં સુધી વઘાર તૈયાર કરી લઈએ। તો જો મેં 1 ચમચી ઘી મૂક્યું છે। ઘી ગરમ થાય ને એટલે એમાં લસણની કળીના કટકા કર્યા છે
એડ કરીશું અને મીઠો લીમડો. જો ઘી ગરમ થઈ ગયું છે, આપણે જીરું એડ કર્યું. એમાં લસણની કળી સેજનથી લાલ થાય ને ત્યાં સુધી સાતળવા દેવાની છે. આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. આપણે આ ગેસ બંધ કરી દઈશું. અહીંયા આપણી લસણની કળી મસ્ત લાલ થઈ ગઈ છે. જુઓ, લીમડાના પાન એડ કરીશું. હવે હું ગેસ બંધ કરી દઉં છું. હવે તેમાં 1 ચમચી ગેસ બંધ કરીને કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે. જુઓ, મેં લસણનો વઘાર એડ કરી દીધો છે. હવે તેને મિક્સ કરી લઈશું. તો સરસ મજાની તૈયાર છે આપણી પાલક ખીચડી. ઉપરથી આ લસણની કળીનો વઘાર કરીએ ને તો ખૂબ સારો મસ્ત સ્વાદ આવે છે અને સુગંધ પણ મસ્ત આવે છે, ઘીમાં વઘાર કરેલો હોય એટલે. તો આ કડકડતી ઠંડીમાં આપણે પાલક ખીચડી ખાઈ મજા કરીએ. બહુ સરસ સ્વાદ આવે છે પાલકનો, અને પાલક આપણી હેલ્થ માટે ખૂબ જ સારી છે. એટલા માટે આપણે આજે પાલક ખીચડી બનાવી છે અને ગરમા ગરમ હવે આપણે પીરસીશું.